હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જોઈએ આપણે આજે નિયમિત પ્રવૃત્તિ ગતિના સમીકરણ દર વર્ષે પૂછાય છે. 6 માસિક હોય કે વાર્ષિક હોય, દર વર્ષે 95% આ પ્રશ્ન હોય જ છે. સૌથી અગત્યનો જો આ ચેપ્ટરમાં પહેલા નંબર ઉપર જો કોઈ પ્રશ્ન હોય તો આ છે. નિયમિત પ્રવૃત્તિ ગતિના સમીકરણો સમજાવો, તારવો, લખો. રાઈટ? તો ત્રણ સમીકરણ છે. પહેલું સમીકરણ લખીએ પહેલા વાત કરી લઈએ અહીંયા. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. રાઈટ? વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. v0 છે એ શરૂઆતનો વેગ છે. સમય વધે છે, શરૂઆતનો વેગ અહીંયા છે. આ કોઈ કિંમત છે 5 10 15 20 થી બધે અહીંયા વધશે. રાઈટ? અંતિમ વેગ છે v એટલે કે અંતિમ વેગ. v0 છે અહીંયા એ શરૂઆતનો વેગ છે v0. કુલ વેગ v છે, શરૂઆતનો v0 છે. તો આ કેટલું બનશે? તો કે એ બનશે આના જેટલું. જો મારે આટલું મેળવવું છે, આટલું તો કહી શકાય છે આખું છે મારી પાસે, એમાંથી હું આટલું બાદ કરી દઉં તો મને આટલું મળશે. અને એ કેટલું છે? તો કે એ છે v v0. સમજાવવાનું શું લીધું મેં કે આ વિભાગ છે v છે, આટલો v0 છે. તો v0 માંથી હું બાદ કરી દઉં તો મને આટલો વિભાગ મળશે. એ મને મળશે v v0. એટલે આખામાંથી આટલું v0 બાદ કર્યું છે. ઉદ્ગમ બિંદુથી સમય વધે જ છે. રેડી? અને શરૂઆતનો વેગ અહીંથી સ્ટાર્ટિંગ વેગ છે v0, ત્યાંથી આગળ વધે છે. અને આ છે ઘેરાતું ક્ષેત્રફળ, જે આપણે કાલે ચર્ચા કરી હતી. ઘેરાતા ક્ષેત્રફળ ઓકે. ચલો આગળ જોઈએ. અહીંયા ABCD અહીંયા આપણને આપેલા છે ફોર્મેટ, જે તમે જોઈ શકો છો. ABCD ABC ત્રિકોણ છે, ACDOA એ ચોરસ છે. સૌપ્રથમ અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ મેળવો. પ્રવેગી ગતિ છે આપણે ખબર છે, પ્રવેગનું સમીકરણ આપણે જાણીએ છીએ કે અંતિમ માઈનસ શરૂઆતનો. અને અહીંયા પણ t2 t1, પણ આપણી પાસે એક કિંમત શૂન્ય મળતી હોવાથી અહીંયા આપણે લખી દઉં t2 t1. ઓકે, તો આપણે એ જાણકારી છે જ આપણને કે t1 ની શરૂઆતની કિંમત કેટલી? તો શરૂઆતની કિંમત t1 0 અને t2 t. રાઈટ? તો અહીંયા મારી પાસે બને છે a બરાબર v v0. જ્યારે કણ શરૂઆત કરશે ત્યારે એનો વેગ હશે 0, અંતિમ વેગ એનો હશે t. અહીંયા અંતિમ વેગ છે t. ઓકે, તો t2 ની બદલે અહીંયા હું લખીશ કે t2 ની બદલે અહીંયા t લખીશ અને અહીંયા લખીશ 0. તો મારી પાસે અહીંયા જે ફોર્મેટ બનીને તૈયાર થાય છે એ કંઈક આ રીતે થાય છે. તો ધ્યાનથી જોજો અહીંયા કે at v v0. આના ઘણા બધા ફોર્મેટ છે. તમે v ને પણ કરતા બનાવી શકો છો અને t ને પહેલા કરતા બનાવો. t બરાબર v v0 એના છેદમાં આવશે શું આવશે? તો કે a આવશે. અને આગળ જઈએ અહીંયા તો આના ઉપરથી ખબર પડશે કે અહીંયા મારી પાસે પ્રવેગ છે v v0 t. તો કે આ તમારું છે ફર્સ્ટ સમીકરણ. પ્રવેગનું પહેલું સમીકરણ તમારી પાસે આ રીતે બને છે. a બરાબર v v0 at. તમે કોઈ પણ ને કરતા બનાવો, v ને કરતા બનાવો તો v બરાબર, ચલો v ને કરતા બનાવો અહીંયા v બરાબર v0 at. આ બધા જ ફોર્મેટો જે છે એ બધા જ ફોર્મેટો પ્રવેગના છે, બધા સારા. તો આપણે અહીંયા સમીકરણ નંબર 1 અચળ પ્રવેગી ગતિ, નિયમિત પ્રવેગી ગતિનું અહીંયા સમીકરણ મારી પાસે આ રીતે મળે છે v બરાબર v0 at. આગળ જોવા જઈએ, આ પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો જોવા જઈએ તો અહીંયા અચળ પ્રવેગી ગતિનું બીજું સૂત્ર આપણે મેળવીએ. આપણે અહીંયા ગતિનું સમીકરણ તો અહીંયા આપણી પાસે ઘેરાતું ક્ષેત્રફળ છે. આપણે ખબર છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય અને ઘેરાતું ક્ષેત્રફળ આપણને મળે તો એ અંતર સૂચવે. મેં તમને કાલે સમજાવ્યું. રાઈટ? તો અહીંયા મારી પાસે બે ઘેરાતા ક્ષેત્રફળ છે, પહેલું અને બીજું. આ બંનેનો હું સરવાળો કરી નાખીશ એટલે મને મળશે અંતર. ઘેરાતું જે ક્ષેત્રફળ છે એ મળશે મને અંતરના ફોર્મેટમાં મળશે. રાઈટ? કારણ કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે અને ઘેરાતું ક્ષેત્રફળની વાત કાલે આપણે કરી. તો મારી પાસે એનાથી ડાયરેક્ટ
ચતુષ્કોણ ઓ એ ચતુષ્કોણ હોય તો લંબચોરસ જે હોય ઓ એ સી ડી આ રીતે લખવાનું ઓ એ સી ડી પ્લસ આ ઓ એ સી ડી આ એક બોક્સ બની ગયું આ ચોરસ છે લંબચોરસ તો ચાલશે આ રાઈટ અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક ત્રિકોણ છે તો ત્રિકોણ ABC વડે ઘેરાતું ક્ષેત્રફળ ચલો ક્ષેત્રફળ આના વડે ઘેરાતું ક્ષેત્રફળ કેટલું અને આ ત્રિકોણ વડે ઘેરાતું ક્ષેત્રફળ કેટલું તો OACD એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે અહીંયા મારી પાસે જે કિંમત મળશે એ મને આ રીતે મળશે કે V0 ગુણાકારમાં t લંબાઈ અને પહોળાઈ વાત કરી લંબાઈ V0 છે અહીંયા અને પહોળાઈ મારી પાસે t છે તો V0t પ્લસ ત્રિકોણ આ ત્રિકોણ ABC છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણાકારમાં વેધ શું આવે છે 1/2 પાયો ગુણાકારમાં વેધ તો અહીંયા બનશે AC અને BC આપણે સમજી લઈએ તો AC અને BC બનશે તો AC ની કિંમત કેટલી તો કે AC ની કિંમત t છે BC ની કિંમત કેટલી તો V V0 આ છે આપણો જો આ 1/2 વેધ ગુણાકારમાં પાયો પાયો એટલે કે AC છે એની કિંમત છે t તો કે t આવશે ઓકે આ ક્રોસ લખતો નથી તો આ રીતે બનશે 1/2 પાયો ગુણાકારમાં વેધ જે ત્રિકોણનું ક્ષેત્રફળ છે આપને ખબર છે તો જ્યારે તમારી પાસે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય છે અને ઘેરાતું ક્ષેત્રફળ આપણને મળે છે ત્યારે આપણે એ બંનેનો સરવાળો કરીએ છીએ તો આપણે એક પણ અંતર મળે બીજું પણ અંતર મળે આપણે અહીંયા અંતર મળતું હોવાથી અંતર લખશું અહીંયા કુલ આપણે અંતર જ મળશે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણને જે ઘેરાતું ક્ષેત્રફળ છે એ આપણને અંતર મળશે એટલા માટે હું x લખું છું બાકી મને ખબર નથી કે શું આવે છે મારો નિયમ એમ કહે છે કે અહીંયા અંતર આવવું જોઈએ એટલા માટે અંતર આવે છે ચલો આ વસ્તુ કમ્પ્લીટ થયા પછી આનું આપણે એક્સપ્લેનેશન કરીએ કે V0t પ્લસ ના પ્લસ 1/2 ના 1/2 V V0 t જો હવે અહીંયા V V0 એની કિંમત આપણે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા V V0 બરાબર AT લખી શકાય V V0 બરાબર AT આના મુજબ લખી શકાશે તો અહીંયા હું લખીશ કે V V0 કૌંસમાં લખીશ AT ઇન્ટુ t ના t તો મારી પાસે કિંમત બને x બરાબર V0t પ્લસ 1/2 AT નો સ્ક્વેર મળશે તો આ રીતે મારી પાસે જે સમીકરણ નંબર 2 છે એ આ મળશે સમીકરણ નંબર 1 છે ગતિનું સમીકરણ આ છે સમીકરણ નંબર 2 છે કે આ રીતે છે V0t 1/2 AT સ્ક્વેર આ છે સમીકરણ નંબર 2 ચલો તો સમીકરણ નંબર 2 આપણે મળી ચૂક્યું છે હવે ના પછી ત્યારબાદ આવશે સમીકરણ નંબર 3 કે કઈ રીતે આવશે હવે સમીકરણ નંબર 2 માં જોઈએ અહીંયા આપણે એક વસ્તુની ખાસિયત ધ્યાન એ રાખવું પડશે કે આપણી પાસે અહીંયા બે વેગ છે પહેલો વેગ અને બીજો વેગ છે તો બંને વેગનો આપણે સરેરાશ કાઢીએ તો સરેરાશ કાઢતા આપણને એ જાણકારી મળશે કે અહીંયા તમારી પાસે x બરાબર v V0 બંને વેગના છેદમાં અહીંયા આવશે સરેરાશ આવશે અહીંયા અને ઇન્ટુ સમય આવશે તો સરેરાશ વેગ અહીંયા આપણે લખીએ છીએ એને આપણે v બાર પણ કહી દઈએ જો વેગ બરાબર અંતરના છેદમાં સમય હું અંતરને કરતા બનાવું તો શું બને મારી પાસે તો કે વેગ ઇન્ટુ સમય તો વેગ છે ઇન્ટુ સમય ઓકે તો મારી પાસે અહીંયા કન્ડિશન આવે છે કે મેં અહીંયા સરેરાશ વેગ લીધો તે v બાર લખશું મતલબ અહીંયા લખીશું x બરાબર v બાર ઇન્ટુ t તમે અહીંયા જોઈ શકો છો મિત્રો અહીંયા તમારી પાસે v બાર આવે છે કઈ રીતે તો કે અંતરના છેદમાં સમયમાંથી મેં અંતરને કરતા બનાવ્યું તો આ vt અહીંયા ગુણશે રાઈટ અહીંયા આપણે ન લખી શકાય પણ અહીંયા તો જરૂર લખી શકાય
શકાય કારણ કે અહીંયા આપણી પાસે સરેરાશ મળે છે v બાર. હવે જોવાની બાબત એ છે કે v બાર બરાબર તમારી પાસે v v0/2 કિંમત મળે છે અને t ની કિંમત આપણી પાસે v v0/a મળે છે. રેડી? આગળ જોઈએ અહીંયા. ચલો v બાર ની કિંમત તો કે v બાર ની કિંમત v v0/2 t ની કિંમત તો t ની કિંમત શું અહીંયા v v0/a. ઓકે, હવે આ બંનેનો ગુણાકાર કરશું આ બંનેનો તો અમારી પાસે ગુણાકાર આવશે v² v0²/2a અને અહીંયા આવશે x. અને જો હું અહીંયા 2a ને કરતા બનાવું છું અહીંયા આગળ 2ax ગુણશે અહીંયા v² v0² કરતા એટલે અહીંયા ગુણાવું છું. અહીંયા v² ને હું કરતા બનાવું તો v² બરાબર આ બધું તો v0 પ્લસ થશે અને પ્લસ 2ax આ તમારી રીત પ્રમાણે કરી શકાય છે. અહીંયા તમને સમીકરણ નંબર 1 2 અને 3 કાંઈક આ સમીકરણ નંબર 1 2 અને 3 કાંઈક આ v0 v a t આ બધાને તમે ક્યાંક ને ક્યાંક ઓળખો છો. એ જે અચળ સંખ્યાઓ જે છે અચળ સમીકરણમાં જે કિંમતો આપણને મળે છે એ તમે અહીંયા જોઈ શકો છો. સૌથી અગત્યની વાત છે કે અહીંયા તમારી પાસે જે t રહેલો છે તમે જોઈ શકો છો અહીંયા t ની કિંમત શરૂઆતની 0 છે અને અંતિમ t છે એ કેપિટલ સ્મોલ t આપને આપેલો છે. એના પછી શરૂઆતનો વેગ અંતિમ વેગ આપણે સમીકરણ લખાય શરૂઆતનો વેગ અહીંયા છે શરૂઆતનો વેગ અંતિમ વેગ પ્રવેગ સમય છે. અહીંયા પણ એવું છે કોઈ પણ જગ્યાએ ત્રણ સમીકરણ ધ્યાનમાં છે 1 2 અને 3. તો અહીંયા એક વસ્તુ આપણે સમજી લઈએ કે જો અહીંયા આપણી પાસે અંતર પણ 2 હશે એવું ધારી જ્યાં પણ x છે ત્યાં આપણે x x0 મૂકી દઈએ. ત્રણેય સમીકરણમાં તમે જોઈ શકો છો કે x અમુક પહેલામાં x નથી બીજામાં x છે અને ત્રીજામાં x છે. ચલો તો ત્રણ સમીકરણો મળી ચૂક્યા છે 1 2 3 સૌથી અગત્યના છે 3 માર્ક્સનો પ્રશ્ન છે. સૌથી અગત્યના 3 સમીકરણો છે કરતા તમે કોઈ પણ ને કરતા બનાવી શકો છો અગત્યનું પડે. ચલો આપણે t બરાબર 0 સમય આપણે ખબર છે અંતર 0 કાપે છે પણ આપણે t બરાબર 0 સમયે અંતર 0 લેવું નથી. આપણે 0 સમયે આપણે તો આગળથી અંતર કાપે. જેમ કે તમે ઘરેથી કોઈ ટુ વ્હીલ્સ ચાલુ કરો છો તો સમય 0 અંતર 0 પણ હવે સમજો તમે ત્યાંથી બીજા ગામે જાઓ છો ત્યાંથી તમે શરૂઆત કરો છો એટલે કે ત્યાં તમારું અંતર છે એ કંઈક હશે તમારા ગામનું 5 કિલોમીટર 10 કિલોમીટર ત્યાંથી તમે હવે માપવાની શરૂઆત કરો છો. મતલબ કે હવે તમારા 0 સમયે અંતર 0 નથી એટલે કે x0 છે. કેવું છે x0 તમારું અંતર બને છે. હવે તમારું જે અંતર બને છે એ કેવું બને છે તો કે x0 બને છે. પેલા 0 હતો x0 મતલબ કે હવે કંઈક અંતર મળે છે કંઈક અંતર મળે છે અને એક્સપ્લેન કરીએ તો x x0 આપણને મળે. x ની બદલે આપણે x x0 આપણે લખશું આપણે. ઓકે તો x જ્યાં તમને x દેખાય છે ત્યાં આપણે x x0 લખીએ અહીંયા. તો સમીકરણ 2 છે એને આપણે આ મુજબ કંઈક લખીએ તો અહીંયા બને છે કે x ની બદલે x x0 x x0 દેખાય છે x x0 equal to v0t plus 1/2 at square. જો જોઈએ x ને આપણે કરતા બનાવીએ x ને તો x ને આપણે કરતા બનાવશું તો x x0 પહેલી બાજુ જતો હોવાથી x0 plus v0t plus 1/2 at square. આ તમને મળે છે જ્યારે પણ x જેટલું અંતરે 0 સમયે કાપશે ત્યારે મળશે. એના જેવું અહીંયા પણ સમીકરણ નંબર 3 ની વાત કરીએ અહીંયા આપણે તો અહીંયા આવશે v² બરાબર v0² plus 2a
કોઈ પણ અંતરે આપણને 0 સમયે મળતું વેગ આ રીતે છે. સમીકરણ નંબર 3 આ મુજબ બને છે. ચલો ત્યારબાદનો ટોપિક છે મુક્ત પતન. મુક્ત પતન છે. આ ત્રણ સમીકરણને અનુલક્ષીને મુક્ત પતન છે. 1 2 અને 3. રાઈટ. તો મુક્ત પતન શું છે? તો ધ્યાનથી સાંભળજો. આ છે તો સુરેખ પથ ઉપર ગતિ હતી. સુરેખ પથ ઉપર ગતિ હતી, સીધા માર્ગ ઉપર. સીધા એટલે કે માર્ગ ઉપર, 1 ડાયમેન્શન 2 ડાયમેન્શન. હવે જે વાત આવે મુક્ત પતન, તમે કોઈ ઊંચાઈ ટેરેસ ઉપર મકાન ઉપર ચડવાનું છે, ત્યાંથી કોઈ વસ્તુ તમારે આ રીતે મૂકવાની છે, તો ક્યાં આવશે? નીચે આવશે. તો ગુરુત્વ પ્રવેગ લાગશે. ધ્યાનથી શબ્દ મારું સાંભળજો. તમે કોઈ બાઇક ચલાવો છો તો વેગમાં તમે ફેરફાર કરો છો સુરેખ પથમાં, તો પ્રવેગ બોલો છો. રાઈટ. તમે શું બોલો છો? પ્રવેગ. હવે તમારે એ જ કન્ડિશન ધ્યાનમાં રાખવાની છે. કોઈ પદાર્થને તમે કોઈ પણ ઊંચાઈએ તમે લઈ જાવ છો, ત્યાંથી તમે મૂકશો તો એમાં જે વેગમાં છે એ ફેરફાર થાય છે. એ પણ પ્રવેગ જ છે. શું તમે એ બળ આપો છો? ફોર એક્ઝામ્પલ, ચાલો તમે ગાડી ચલાવો છો, રાઈટ, તો તમે પોતે ચલાવો છો અને એ જે કણ છે બાઇક સ્વરૂપે, જે કણ જે છે, રાઈટ, એમાં વેગમાં વધશે, વેગમાં વધારો થશે, એટલા માટે પ્રવેગ આપણને મળશે. પણ અહીંયા તો હું કોઈ, ચલો ચોક છે, ચોક ઉપર હું કોઈ બળ આપતો નથી, કોઈ વધારાનું અહીંયા હું મારી રીતે કશું પણ અહીંયા, છતાં પણ ઓટોમેટિકલી એ પ્રવેગમાં આવે છે. ઓટોમેટિકલી પ્રવેગમાં ચોક આવે છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ છે, બળ એને ખેંચે છે. હું એને કોઈ બળ નથી આપતો. જો મારે કોઈ વસ્તુ છે, ટેબલ છે, એને હું ધક્કો મારીશ તો એના વેગમાં ફેરફાર થશે, વેગ વધશે. ધક્કો જેમ વધારે મારીશ તો વધશે, એનો વેગ વધશે. તો આપણે જોયું નિયમિત પ્રયોગી ગતિના સમીકરણ આલેખની રીતે મેળવો. આવી રીતે સવાલ પૂછાય છે, જે 3 માર્ક્સ છે દર વર્ષે, જે આ રીતે આપણે લખવાનો છે. કમ્પ્લીટ એક શબ્દ યાદ રાખીને. અમુક વસ્તુ હોય એ શોર્ટમાં લખવું તો ચાલશે, બાકી તમારે કમ્પ્લીટપણે આ રીતે લખવો પડશે. અહીંયા 5મો દાખલો છે. મુક્ત પતન કરતા પદાર્થનો આલેખ સમજવાના છે, એ સમજાવવાનો છે. મુક્ત થતો પદાર્થ અને અવરોધને અવગણવાનો છે. મેં તમને જે વાત કરી કે શું વાત કરી કે ચાલો આપણે બળ લગાડીએ છીએ તો વેગમાં વધઘટ થતી રહેશે, એટલે પ્રવેગ મળશે. અહીંયા તમે કોઈ પણ ટાઈપનું બળ આપતા નથી, વેગમાં વધારો છતાં પણ આપણે અહીંયા નીચે પડે છે, મતલબ કે વેગમાં ફેરફાર થાય છે, પ્રવેગ તમને મળે છે. શાના કારણે? કે ગુરુત્વાકર્ષણ બળ છે, આ જે દળ ધરાવતો પદાર્થ છે તેના તરફ ખેંચશે, એટલે અહીંયા પ્રવેગ આપણને મળે છે. બરોબર ધ્યાનથી સાંભળજો. અહીંયા મેં 3 જે સૂત્ર લખ્યા છે, 1 2 અને 3, આ 3 પરથી આવે છે. રાઈટ. v બરાબર v0 + at આપેલું છે. તો આ પ્રવેગનું સૂત્ર છે, આપણે ખબર છે અહીંયા v બરાબર v0 + at છે. એમાંથી હું at ને કરતા બનાવું તો મારી પાસે બને છે અહીંયા v - v0 અને પ્રવેગને કરતા બનાવું તો v - v0/t. આવું બને સૂત્ર પ્રવેગનું મને મળતું. રાઈટ. આને હું કાઢી નાખીશ. હવે જોજો એ શું સમજવાનું છે. આ 3 સમીકરણો મેં છે એ નિયમિત પ્રવેગી ગતિના છે. શુદ્ધ ગતિશાસ્ત્ર શબ્દ વાપરેલો છે, પણ આપણે નિયમિત પ્રવેગી ગતિનો શબ્દ છે એ ધ્યાનમાં રાખીશું. આપણે સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે તમે મુક્ત પતન કરશો ત્યારે એ અધો દિશામાં ગુરુત્વ છે અહીંયા, ઓકે, નીચે આવશે ત્યારે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આ પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થશે. સમજો, આપણે કોઈ પ્રવેગ ઉત્પન્ન કરતા નથી, ઓટોમેટિકલી થાય છે ગુરુત્વાકર્ષણ બળના અસર હેઠળ. ઓકે, હું જ્યારે આ પદાર્થને ઉપર ફેંકીશ ત્યારે ઉધ્વ દિશા નીચે આવશે, મુક્ત પતન પામશે ત્યારે એને કહેવાય છે અધો દિશા. અધો દિશા એટલે કે નીચે તરફ, ઉધ્વ દિશા એટલે કે ઉપર તરફ. અને અહીંયા જે કણ રહેલો છે અત્યારે હાલમાં એ છે 0, t બરાબર 0 સમયે અને x બરાબર 0 અંતર કાપે છે, ત્યાં ને ત્યાં સ્થિર છે. તો ઉપરની અક્ષિસ આપણે પ્લસ લેશું, નીચેની અક્ષિસ આપણે માઈનસ લેશું. જો પદાર્થ નીચે પડશે ત્યારે
ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પડશે. તો જે આપણી પાસે જે પ્રવેગ જે અહીંયા છે એ પ્રવેગ અહીંયા લખશું, પણ અહીંયા મારે લખવું પડશે માઈનસ છે, કારણ કે ઉપર તરફ પ્લસ નીચે તરફ માઈનસ લખવું પડશે. મુક્ત પતન પામતો પદાર્થ માટે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય અહીંયા હું માઈનસ g લખીશ. એ લખીશ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, કારણ કે પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે ને ગુરુત્વાકર્ષણ પ્રવેગનો એકમ પણ એ જ છે. તો ગુરુત્વાકર્ષણ જે પ્રવેગ આપણે મળે છે એ પણ -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપણે કિંમત મળે છે, અને એ પ્રવેગની સાપેક્ષે માઈનસ કિંમત છે. ઓકે, તો મારી પાસે જ્યાં a છે ત્યાં -g આવશે એમ કહી શકાશે. તો અહીંયા મારી પાસે જે કિંમત અહીંયા હતી તમને જોયું હોય તો a બરાબર -g મૂકી દઈશ, અને v v0 માંથી હું v ને કરતા બનાવું તો v v0 8. જો v ને કરતા બનાવો તો શું મારી પાસે કિંમત બને? તો કે ભાઈ અહીંયા પ્લસ થઈ જશે, આ v v0 છે એ પેલી બાજુ જશે તો પ્લસ થઈ જશે. v બરાબર v0 પ્લસ 80 છે, અને એને જો મારે પ્રવેગ a બરાબર -g લખવું, આ બધું જ કાઢી નાખું છું. તો આ રીતે બનશે v બરાબર a રાખશો તોય ચાલશે, પ્રવેગનો કોઈ બી એક તમે રાખો ચાલશે. અહીંયા આપણે જે લખેલું હતું એ છે v બરાબર v0 પ્લસ 80, v0 માઈનસ gt. માઈનસ gt શા માટે આવે છે? કારણ કે a બરાબર g લખીશ તો આ મારી પાસે જે બને છે એ બને છે સમીકરણ નંબર a, મુક્ત પતન માટેનું સમીકરણ, કે જ્યારે એનો વેગનું સૂત્ર આ રીતે કાંઈક મળશે, -g મળશે. a બરાબર -g અહીંયા બતાવેલું છે કારણ કે નીચે પડશે ત્યારે માઈનસ હશે. રાઈટ? મને તમને આલેખ પણ સમજાવવાનો છું. ચાલો જોઈએ આગળ. સમીકરણ નંબર 1 થઈ ગયું. હવે અહીંયા પણ એવું છે, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પણ a આપેલું છે, તો અહીંયા x ની બદલે એ લોકોએ અંતર લીધું છે y. y બરાબર v0t પ્લસ 1/2. આ a ની બદલે શું લખવાનું? -g, કારણ કે મુક્ત પતન નીચે પામે છે ત્યારે -gt². રાઈટ? સુરેખ પથ ઉપર હોય તો આ ત્રણ સમીકરણો હતા. રાઈટ? અલગ અલગ વેગમાં અલગ અલગ શરૂઆતનો વેગ, અલગ અલગ અંતિમ વેગ, અલગ અલગ અંતર માટેનું, શરૂઆતનું અંતર, અંતિમ અંતર, સમય માટેનું, એ ત્રણ સમીકરણો તમે જોઈ ગયા. અહીંયા મુક્ત પતનમાં પણ એવી કઈ ખાસિયતો છે. રાઈટ? તો મુક્ત પતન તમે બધા તમે આ રીતે ગતિ કરશો, પ્રક્ષિપ્ત ગતિ કરાવો છો, આ રીતે તમે મૂકશો, તમે આ રીતે બળ લગાડીને મૂકો છો. રાઈટ? તો અલગ અલગ ફોર્મેટમાં મુક્ત પતન કરતો પદાર્થના સમીકરણો પણ ત્રણ છે. એમાંનું પહેલું, એમાંનું આ બીજું, એમાંનું આ હવે હું ત્રીજું અહીંયા લખું છું. બાકીના હું છે એમાં હું કાઢી નાખવાનો છું. v² બરાબર v0², અહીંયા a છે તો -g લખી નાખીશ કે 2gx. તમે જોઈ શકો છો v² બરાબર v0² -2gx. તો આ બની ગયું તમારું સૂત્ર. કેનું? તો કે મુક્ત પતન પામતા પદાર્થનું સમીકરણ નંબર c. તો અહીંયા તમે ત્રણ સમીકરણ પહેલા ને ત્રણ સમીકરણ બીજા બોક્સમાં રહેલા જે સમીકરણ એટલે ABC લખ્યા છે એ સમીકરણ છે મુક્ત પતન. આ ત્રણેય સમીકરણ કેવા છે? તો છે મુક્ત પતનના છે. મુક્ત પદાર્થ, મુક્ત પતન બધું ચાલે. તમે આ બે સમીકરણ પણ a બરાબર -g મૂકીને પણ તમે આ રીતે કરી શકો છો. પણ હમણાં એવું કંઈ આપણે કોઈ જોશું નહીં, એટલા માટે હું અહીંયા સાઈડમાં કરું છું. તો સુરેખ પથના 1, 2 અને આ 3 છે એને હું હવે કાઢું છું. આ સ્ટેપને મારે જે જોવાનું છે, તમને સમજાવવાનું છે, મારે તમને સમજાવેલું છે. આ ત્રણ સમીકરણો મુક્ત પતનના સમીકરણો છે, અને આ ત્રણ ગ્રાફ છે મુક્ત પતન કરતા ગ્રાફ છે. જોઈએ આપણે કે બધાને આપણે ચલો મુક્ત પતન કોઈ પદાર્થ કરીએ છીએ. રાઈટ? ધ્યાનથી સાંભળજો, એક એક વસ્તુ સમજાવું છું. ચલો રેડી? આ રીતે મુક્ત પદાર્થ પદાર્થ કરવા રીતે. રાઈટ? તો ત્રણ વસ્તુ થશે. ત્રણ વસ્તુ કઈ? એક તો અહીંથી મૂકીશ એટલે અંતર કાપશે, 1 મીટર, 2 મીટર, 3, 4 આ રીતે કાપશે, અંતર કાપશે. બીજી વસ્તુ મૂકીશ એટલે એના વેગમાં પણ વધારશે, વેગમાં શરૂઆતમાં વેગ ધીમો પછી વધશે. ત્રીજી વસ્તુ એનો પ્રવેગ કેટલો, ગુરુત્વાકર્ષણ બળ કેટલું ખેંચે છે, શું પ્રવેગમાં ફેરફાર થાય કે ન થાય એ પણ જોવાનું છે.
ચલો ત્રણ સમીકરણો છે, અહીંયા ત્રણ બતાવી દઉં છું. અહીંયા A B અને C ત્રણ આકૃતિઓ છે. તો મુક્ત પદાર્થ કરતા આ ત્રણ પદાર્થો છે. રેડી? A B C આ ત્રણ આકૃતિઓ આપણને અહીંયા મળે છે. જોઈએ, સમજીએ, ગણતરી કરીએ. આપણે અહીંયા આપણે કમ્પ્લીટ પણ બતાવેલું છે કઈ રીતે આપણને મળે છે, શું મળે છે. તો ફરી વખત કહું છું, આ ત્રણ સમીકરણમાં a બરાબર માઈનસ g મે મૂકતા મારી પાસે આ ત્રણ સમીકરણો મને આ રીતે મળશે. ગ્રાફ નંબર a શું છે? ગ્રાફ નંબર a છે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. ગ્રાફ નંબર b વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. ગ્રાફ નંબર c અંતર વિરુદ્ધ સમય. મેં તમને વાત કરી ત્રણ. ચલો, તમે કોઈ પણ પદાર્થ તમે અહીંયા મૂકો છો, કોઈ પણ પદાર્થ ધ્યાનથી મારી પાસે સાંભળજો. આ વસ્તુ મેન જોવા જેવી છે. આ વસ્તુ ઘણાને તકલીફ પડે કે આ ગ્રાફમાં તકલીફ પડશે તો સમજવા. હું કોઈ પણ પદાર્થ છે હું મૂકીશ, કોઈ પણ ઊંચાઈથી મૂકીશ. ચોક હોય, ડસ્ટર હોય, પેન હોય, બધી વસ્તુ હોય, તમે કોઈ બી વસ્તુ તમારે લઈ લેવાની, બધી એક સાથે મૂકવાની. તમને એવું લાગશે કે ભારે વસ્તુ હશે એ પહેલા પડશે, ભારે વસ્તુ હશે એ ગુરુત્વાકર્ષણ બળ એમાં વધારે લાગશે, પહેલા પડશે નહીં. તમે કોઈ બી વસ્તુ તમે લઈ લો એમાં હવાનો અવરોધ ન હોવો જોઈએ. જો મુક્ત પતન કરતા પદાર્થના સમીકરણો મેળવો એમાં હવાનો અવરોધ, હવા એમાં ઇફેક્ટ કરતી ન હોવી જોઈએ. તમે નાનો ઊંધું પીછું લઈ લો ને મોટો એવો ચોક લઈ લો, મોટું એવું ટેબલ લઈ લો, બંને એક સાથે મૂકશો તો તમે કહેશો કે નહીં પેલા પીછું પડશે, પેલા ટેબલ પડશે પછી પીછું પડશે. નહીં, બંને એક સાથે પડશે. હવાનો અવરોધ ન હોવો જોઈએ. તમને માનવામાં નહીં આવે પણ તમે ઘરે ટ્રાય કરો. એક વજનવાળી વસ્તુ લો, ફૂલ વજનવાળી તમારે ઉપડે, એકદમ હળવી લો અને હવાનો અવરોધ રાખવાનો, બારી બારણા બંધ કરી દો. પછી બંને તમે મૂકશો તો બંને એક સાથે જ પડશે, કારણ કે ગુરુત્વાકર્ષણનો બળ છે એક સાથે જ ખેંચે છે. પ્રવેગ બંનેનો એક સાથે જ હશે એમાં, રાઈટ? જે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ છે બંને પદાર્થમાં સરખું જ લાગે છે 9.8 માઈનસમાં. તો ધ્યાનથી સાંભળજો. હું અહીંયા સમય પણ બોલું છું ને પ્રવેગની કિંમત પણ બોલું. ચલો, હવે અહીંથી હું પદાર્થને મૂકું છું, એક જ પદાર્થ લઉં છું. અહીંયા કોઈની કમ્પેરિઝન કરવા મેં અહીંયા વાત નથી કરતો. તમારે ઘરે કમ્પેરિઝન બે વસ્તુની કરવાની છે. ઓકે, એક પદાર્થને હું મુક્ત પતન પમાડું છું આ રીતે, તો કે સમય અહીંયા વધશે. હવે સમય ચાલતા ચાલુ કરો. ચલો, સમય 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ, 6 સેકન્ડ, 7 સેકન્ડ, 8 સેકન્ડ. ચલો, સમય વિરુદ્ધ કોનો? તો કે પ્રવેગ. પ્રવેગ ભાઈ 1 સેકન્ડે કેટલો છે? તો કે પ્રવેગ 9.8 જ છે, માઈનસ 9.8. 2 સેકન્ડે 9.8, 3 એ 9.8, 4 એ 9.8, 9.8. બધી જ સેકન્ડે પ્રવેગ છે એ 9.8 જ આપણને મળે છે. સમજાય છે? બધી સેકન્ડે આપણે પ્રવેગ કેવો મળે છે? 9.8. એટલે કે એને 10 તરીકે લેવામાં આવે. તો સમય ભલે વધે છે પણ પ્રવેગ તમારો અચળ રહે છે. પ્રવેગ બદલાતો નથી. જેટલો શરૂઆતના સમયમાં હતો એટલો જ એન્ડિંગના સમયમાં એ જ પ્રવેગ છે. વેગ તો કે હા, વેગ બદલાય છે. પહેલા જો વેગ હતો 1 સેકન્ડમાં 10 મીટર, 20 મીટર, 30 મીટર, 40, 50. તો હું વેગની વાત કરું. ચલો, સમય તો આપણે ખબર કે સમય છે 1 સેકન્ડ, 2 સેકન્ડ, સમય તો વધશે. અહીંયા હું પદાર્થને મૂકું છું ત્યારે મારી પાસે શરૂઆતમાં વેગ બહુ જ ધીમો હોય. પદાર્થને મૂકો એટલે પહેલા શરૂઆતમાં ધીમે આવે, વધશે. 10 મીટર, 20 મીટર, 30 મીટર આવી જાય ડાયરેક્ટ પડશે. બરાબર? શરૂઆતનો વેગ કેવો હોય? ઓછો, પછી વેગ વધશે પણ અચળ હશે. રાઈટ? 1 મિનિટમાં 10, 20 આ રીતે હશે. તો અહીંયા આપણી પાસે જે વેગ વધે પણ અંતર પણ વધશે. અહીંયા તો ધ્યાન દીધો. અહીંયા તમે જુઓ, શરૂઆતમાં 1 સેકન્ડે અંતર 20 કાપેલું, પછી 10 કાપેલું છે, પછી 20, પછી 30, 40. આ તમે સમય આપશો અહીંયા 1 સેકન્ડમાં 10 મીટર, 20 મીટર, 30 મીટર, 40 મીટર. જેમ જેમ સમય વધશે એમ અંતર પણ વધશે, અંતર પણ કાપેલું વધશે. પણ કેમાં છે? જરાક નેગેટિવમાં. તમે જુઓ, આ y એક્સિસ જે નેગેટિવ y છે, આ રીતે માઈનસ ની કિંમત અહીંયા હોય y એક્સિસમાં, આ હોય પોઝિટિવ ની કિંમત. આ ઉધ્વ દિશામાં તમે વાત કરો તો ઉપર +1 +2, અહીંયા આવે -1 -1 -2 -10, એ રીતે બધી માઈનસ. એટલે કે આ નીચેનું ચરણ છે, ચોથું ચરણની હું આ 3 ગ્રાફની વાત કરું.
તો પ્રવેગમાં, વેગમાં અને અંતરમાં શું ફેરફાર થાય એના સમીકરણો અને એનો આ મુક્ત પતન પામતા જે ત્રણ ગ્રાફ છે એની કંઈક આ રીતે ચર્ચા કરી આપણે. ઓકે, તો જે આપણે મુક્ત પતન જોયું એ આ રીતે પ્રશ્ન પૂછાય છે. મુક્ત પતન એટલે શું? મુક્ત પતન પામતા પદાર્થ માટેને ગતિના સમીકરણો લખો, જે આપણે બોર્ડમાં મેળવ્યા હતા એ જ અહીંયા છે, રાઈટ? જે તમે જોઈ શકો છો. આ જે પહેલું છે એમાંથી વીને કરતાં બનાવી દો એટલે પાછું એનું એ જ છે ટૂંકમાં. આ પહેલું સમીકરણ મળે છે, આ સમીકરણ છે એ 2 મળે છે, રાઈટ? તમે અહીંયા ડીની બદલે એચ મૂકશો તમને હાઇટ મળશે. ધ્યાનથી સમજો મારી વાત, કે આ જે સમીકરણ તમને દેખાય છે બંને એક જ છે, આ હોય કે પછી આ હોય. ઓકે, તો અહીંયા તમને સમજાવવા માગું છું કે એચ આપ્યું છે ઊંચાઈ માટે, હાઇટ માટે. મુક્ત પતન કરતો પદાર્થ નીચે આવશે એની હાઇટ છે, ઊંચાઈ, કેટલી ઊંચાઈ છે. ઓકે, તો ઊંચાઈ માટેનું હોય ત્યારે આ રીતે આવશે. એના પછીનું સમીકરણ હતું આપણું લાસ્ટ v² - v0² વાળું, તો એ કંઈક આ રીતે બનશે. એમાં તમે વીને કરતાં બનાવશો તો √2gh મળશે તમને. તેનો વેગનું સૂત્ર આપણે અચળ પ્રવેગી નિયમિત પ્રવેગી ગતિમાં આપણે મુક્ત પતન કરતા પદાર્થ માટેનો વેગ કેટલો, તો કે આટલો. ઊંચાઈ કેટલી, તો કે આટલી. અને આ વેગ અને ગુરુત્વાકર્ષણ, વેગ અને સમય જ્યારે પૂછાય આપણે મુક્ત પતન માટે ત્યારે આ આવશે. વેગ અને ઊંચાઈ આવશે ત્યારે આ આવશે. અને અહીંયા પણ એ જ વસ્તુ છે. તો મતલબ કહેવાનો છે કે આપણી પાસે 3 જે સૂત્ર આપણને મળે છે એ કંઈક આ રીતે છે.